કુંભલગઢનો કિલ્લો એ ભારતના રાજસ્થાન રાજ્યના મેવાડ પ્રદેશમાં આવેલો એક અતિ મહત્વનો અને ઐતિહાસિક કિલ્લો છે. તેનો ઇતિહાસ મુખ્યત્વે મેવાડના મહાન શાસક મહારાણા કુંભા સાથે જોડાયેલો છે. મુખ્ય ઇતિહાસ અને બાંધકામ, સ્થાપક અને સમયગાળો. આ કિલ્લાનું નિર્માણ મેવાડના રાજા રાણા કુંભાએ ઈ.સ. 1443માં શરૂ કરાવીને ઈ.સ. 1458માં પૂર્ણ કરાવ્યું હતું. કિલ્લાનું નામ તેમના નામ પરથી જ કુંભલગઢ પડ્યું છે. મુખ્ય શિલ્પી. આ કિલ્લાની બાંધણી મેવાડના પ્રખ્યાત મુખ્ય શિલ્પી મંડન દ્વારા કરવામાં આવી હતી. વ્યૂહાત્મક મહત્વ. કુંભલગઢ અરવલ્લી પર્વતમાળાની ટોચે સમુદ્ર સપાટીથી લગભગ 1100 મીટરની ઊંચાઈએ વ્યૂહાત્મક જગ્યાએ આવેલો છે. તે ચિત્તોડગઢ પછી મેવાડનો બીજો સૌથી મહત્વપૂર્ણ ગઢ ગણાય છે. રાણા કુંભાના શાસનકાળમાં તે તેમની બીજી પ્રિય રાજધાની હતો અને મુશ્કેલ સમયમાં મેવાડના શાસકો માટે આશ્રય સ્થાન પણ બન્યો હતો. અભેદ્યતા. કુંભલગઢને તેની અદ્ભુત સંરચનાને કારણે અભેદ્ય માનવામાં આવતો હતો. ઇતિહાસમાં તે માત્ર એક જ વાર મુઘલ અને અંબરની સંયુક્ત સેના દ્વારા 1578માં મુખ્યત્વે પીવાના પાણીની અછતને કારણે જીતી શકાયો હતો. જો કે મહારાણા પ્રતાપે તેને ફરીથી જીતી લીધો હતો. કિલ્લાની મુખ્ય વિશેષતાઓ. મહાન દિવાલ. કિલ્લાની ફરતે બાંધવામાં આવેલી દિવાલ લગભગ 36 કિલોમીટર લાંબી છે અને તેની પહોળાઈ એટલી છે કે એક સાથે 8 ઘોડા સવારી કરી શકે. આ દિવાલ ચીનની મહાન દિવાલ પછી વિશ્વની બીજી સૌથી લાંબી સતત દિવાલ તરીકે પ્રખ્યાત છે અને તેને ભારતની મહાન દિવાલ પણ કહેવામાં આવે છે. કટારગઢ. કુંભલગઢની અંદર જ એક બીજો કિલ્લો આવેલો છે જે કટારગઢના નામથી ઓળખાય છે. આ કિલ્લાની સૌથી ટોચ પર બાદલ મહેલ આવેલો છે. મહારાણા પ્રતાપનું જન્મસ્થળ. કુંભલગઢ કિલ્લો મેવાડના સુપ્રસિદ્ધ રાજા અને મહાન યોદ્ધા મહારાણા પ્રતાપનું જન્મસ્થળ છે. અન્ય બાંધકામો. કિલ્લાના પરિસરમાં આશરે 360 જેટલા મંદિરો આવેલા છે, જેમાં હિન્દુ અને જૈન મંદિરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કુંભ મહેલ, બાદલ મહેલ અને પાણી પુરવઠાની વ્યવસ્થા પણ આવેલી છે. પછીનો ઇતિહાસ. અકબરનો હુમલો. મુઘલ સમ્રાટ અકબરના સેનાપતિ શાહબાઝ ખાને 1577માં આ કિલ્લા પર હુમલો કર્યો અને 6 મહિનાના ઘેરાબંધી પછી 1578માં કિલ્લો કબજે કરવામાં સફળ રહ્યો, પરંતુ મહારાણા પ્રતાપે 1583માં તેને પાછો જીતી લીધો. પુનર્નિર્માણ. 19મી સદીમાં મહારાણા ફતેહસિંહે કિલ્લાનું નવીનીકરણ કરાવ્યું હતું.